તો રાજકોટ મહાનગરપાલિકાના સફાઈ કર્મીઓએ વિરોધ કર્યો છે। સફાઈ કર્મીઓએ આવેદન આપી અને અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે। 45 જેટલા સેનેટરી ઓફિસરને કારણદર્શક નોટિસ આપવામાં આવી। પર્યાવરણ ઇજનેર પર ગેરહાજર લોકોને પગાર આપવાનો આક્ષેપ। કામદાર અને મિનિટ મોડા પડતા કામદારો 1 મિનિટ મોડા પડતા પગાર કપાયો હોવાનો આક્ષેપ કર્યો છે। તો અધિકારીઓ ગેરહાજર હોવા છતાં પૂરો પગાર આપ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે। તો જે રીતે દરેક સફાઈ કામદારને ફેસ ક્લીનિંગ મશીનમાં હાજરી પૂરવી ફરજિયાત હોય છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તેને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવી હોય એવું લાગી રહ્યું છે। કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના પરિવાર ઇજનેર એવા પ્રજેશભાઈ સોલંકીએ 1/1/2026 થી લઈ 31/1/2026 સુધી ક્યાંય હાજર નથી પૂરી, આપ જોઈ શકો છો। હવે જ્યારે કોઈ કાયમી કોન્ટ્રાક્ટ સખી મંડળ કે મિત્ર મંડળના કે સફાઈ સહાયક જ્યારે કે હાજરી પુરાવતા હોય અથવા મોડા આવ્યા હોય અથવા નો હાજરી પુરાવતા તો એનો પગાર કાપવામાં આવે છે। જ્યારે રાજકોટ મહાનગરપાલિકાના પરિવાર ઇજનેરને આંખોમાં ન જોયા પણ એનો પગાર તેને પૂરેપૂરો મળી ગયો છે। હું આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીશ્રીને એટલું કહેવા માંગુ છું, જીપીએમસી ની કઈ જોગવાઈ છે કે તમે કયા પરિપત્રો એવા કહે છે કે તમારે કે હાજરી નહીં પુરાવવાની?